તો ભાઈ તમે ગમે એટલું કામ કરી લો પણ સૌથી વધારે પૈસા તો એ જ છાપશે કે જે હવારમાં ઉઠીને બોલશે હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હેલો ગાઈસ આઈ એમ મિલન પરમારના. આજે આપણે રોજનો તમને વ્લોગ બતાવીશું. ધીસ ઇઝ માં બહેરું વાસણ ઘસીંગ અને આપણે જઈશું નોકરી હવે. અને આ જો દાદી સામે આવી રહ્યા છે. કાલ શા કાઢી તું વાટકો લઈને પાછા આવી રહ્યા ઘેર. તો ચલો જઈએ નોકરી. એટલે ભાઈ ડબલું લઈને નીકળી પડે આપણે નોકરો કરવા. ના એ આપણા કામનો ગેટ. મહેનત નહીં કરો તો તમારે ડબલા લઈને જવું પડશે. અને વચ્ચે બાઇક ખેલ કરી નાખ્યો. વચમાં બાઇક ચાલુ જ નહીં થતું, બંધ પડી ગયું. ખાસો ટ્રાય કર્યો પણ ચાલુ ના થયું. ફરી દ્વારકાધીશની કૃપાથી કિક બીક મારીને ટ્રાય કર્યો એટલે ચાલુ તો થઈ ગયું. અને આપણે નીકળી પડ્યા. તો વચ્ચે પેટ્રોલ પુરાઈ લીધું. અને જો આપણે આવી જાય કંપનીની અંદર અને આ રહ્યું આપણું મશીન, ગાડી આપણી જે આપણે ચલાવીએ કંપનીની અંદર. તો સૌથી પહેલાં તો આપણે આવીને બેગ મેળવી લીધું અને પાણી પી લઈશું. તરસ લાગીએ જોરદાર. તો સૌથી પહેલાં તો આપણે ગાડી બાડી સાફ કરી દઈએ ચકાચક. તો ફરી આપણે આવી જતા બહાર ચા લેવા માટે. ચા ભરાઈ બરોબર 30 રૂપિયાની ચા લીધી. તમે લોકોને ચા ભાવ નહીં ભાવતી? ચા વગર તો મજા જ ચમ નહીં આવે. દુકાનવાળા જો મોજમાં આવી ગયો. આપણે ભાઈ કંપનીમાં આવીને ચા પીવા બેસી જાય. એક નંબર ચા હો. સારી ચા બનાવે, ટેસ્ટ તો સારો આવે. અરે આપણે કામકાજ ચાલતું હતું. જો કંપનીની અંદર પથ્થરો તૂટી જતો એ નાખવા આવ્યા હતા પેલા ભાઈ. જો ફાઇનલી પથ્થરો નાખી દીધો છે, કમ્પ્લીટ કરી નાખ્યો. તો જો ફરી થોડુંક કામ આવ્યું છે. હવે આપણે કામ કરીએ. જો આ ગાડીની અંદર બેન આ રીતે ચલાવવાની હોય ગાડી. આપણે સામાન આગો પાછો કરવાનો હોય. આગળ બે ફોક આપ્યા હોય એનાથી આગળ પાછું સામાન કરવાનો હોય. જો આવી રીતે ગાડી વજન વધારે હોય એ વસ્તુ આપણે લઈ જઈએ તો પેલેટ ઉપર મૂકીને આ ગાડીને યુઝ કરીને લઈ જઈએ કે આપણે. જો બધો સામાન આગો પાછો કરીએ આપણે. તો કામ આટલું કર્યું એમાં તો બ્રેક પડી ગઈ હવે. એટલે આપણે બધા જમવા બેસી ગયા. બધા ભાઈબંધો જોડે જમવા બેસી ગયા કંપનીમાં. અને કંપનીમાં ખાવાની મજા જ કંઈક અલગ હોય. જો ફરીથી બીજું કામ આવી ગયું એટલે ફરીથી પાછા ખાઈ બહીને રેડી થઈ ગયા આપણે. જો એક સામાન વામાન એક ભાઈને લેવાનો હતો તો સામાન આપણે બહાર કાઢીને આપી દઈએ એમને. જો ઉપરથી ઉતારવાનું હતું. આ રીતનો સામાન હોય, પેટીઓ હોય જે આપણે લાગે ને મીટરની અંદર, એ મોટી પેટીઓ હોય. તો
તો આ ભાઈને લેવાનું તો આપણે હાલ લઈએ. ફરી જો આ ગાડી બધા આ રીતનો કેબલ ટ્રકની અંદર ચડાવતા હતા, સેફટીથી કામ કરા, હેલ્મેટ બેલ્મેટ બધું પહેરીને. વધારે વજનવાર હોય એટલે સેફટીથી કામ કરવું પડે. એ ગાડી કંપનીમાં આવું બધું કામ હોય આપણે. બસ ફરીશું, ફરી તો દિવસ પૂરો થઈ ગયો આટલામાં તો ભાઈ આપણે તો ઘેર આવવાની ગઈ. અને જો ये सब देख लो, ये भाई लोग इसी में मजा कर रहे हैं. अंदर ही आगे सब. तो મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. બ્લોગ શેર કરો, લાઈક કરો, કોમેન્ટ